કરોડ દેવીને મારા મૂછના મોળાથી મેં બંધવાન કરી હતી, તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોળેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી, હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ. કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ, હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમરિયા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રહે. આ 33 કરોડ દેવી વધી જશે, મારી શક્તિ ઘટી જશે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ, સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમરિયા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાવ, પણ મારી પાસે એનું પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમરિયો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત નો બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી જાય છે અને મારી શક્તિ ઘટી જાય છે, તો હવે મને જીવવા નહીં દે તો ચાલ,
સામે ગાયનું કરકું પડ્યું છે તો એમાં સંતાઈ જાઓ તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે આ અમર્યો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમર્યા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેળ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. આજે જો બાદ ચોટીલા ચાવન બાદ તમે કાંડે રમતી હોય છે અને જો બાદ જો બાળકી રૂપે બાદ મેલેડી ને પ્રગટ કરી હોય છે અને મંડળની બાલિકો બાદ જો તારી હાજરી ન હોય તો બાદ ચોટીલાનું શરણ ને બાદ વાજીલો લૂંટી ખાઈ ગયો હોય. જાવ કરે ને માં જવા દેવા એ તો ભૂત ને મિત્ર મળે તો મારી બદલા કઈ રોવા ન
તમારા ફ્યુચરને તમારો જીવનો ભાગ કદાચ મારી કોકલાવાળી કેળવી તું હારે હોય ને તમારી કોકલાવાળી કેળવી જો કદાચ તું હારે હોય ને આ દુનિયાની એક દોરંગી દુનિયા આ દોરંગી દુનિયા નહીં એ પોતાની લાગે મારી કોકલાવાળી કેળવી જો હારે હોય ને તું આ દોરંગી દુનિયા પોતાની લાગે કદાચ જો મારી કોકલાવાળી કેળવી હારે ન હોય ને બાપ આ દિલ્હીનો દફતારો રહ્યો ને એ મારી પાર તો લાગ્યો તેની મારી કોકલાવાળી કેળવી ગયો કે મારા દીકરા મારા દીકરા હારા જાવ જગતની મારી પાસે બધા કાચના ટુકડા હો એક સમયની મારી પાસે કોઈ નું નો મગાવી દઉં ને બાપ મારું કોકલાવાળી કેળવી નો હો મારે કેટલો રૂપિયા ખબર બાપ જો મારે કેટલો રૂપિયા બાપ જો વગર કોઈ બાપ નથી માં તમારો જય હો મને જણાવો કે મને પ્રગટ કરવાનું કારણ શું અમરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું જા તું તારું કામ સંપન્ન કર ભલે માં જેવી આજ્ઞા મને ગાયના કરતામાંથી બહાર કાઢનાર તું કોણ માડી અમરિયો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે મારે શું જવાબ આપવો એને માં તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ ભલે માં જેવી આજ્ઞા હું મેલડી હમણાં અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું અમરિયા રાક્ષસ જોયું તું ભાગીને કેટલું ભાગ્યો પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું મૃત્યુને ભેટવા તૈયાર થઈ જા મારી સાથે યુદ્ધ કર
Ha ha ha!